જો પરિવારમાં મૃત્યુ થાય તો શું આપણે દિવાળી ઉજવી શકીએ? દિવાળી એ ખુશીનો તહેવાર છે. ઘરમાં શોક હોય ત્યારે તમે કોઈ પણ તહેવાર કેવી રીતે ઉજવી શકો છો? દિવાળીના દિવસે પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય તો ઘણા લોકો વર્ષો સુધી આ તહેવાર ઉજવતા નથી. દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ હિન્દુ ધર્મનો એક વિશેષ તહેવાર છે, જે યુગોથી ઉજવવામાં આવે છે. દિવાળી એ દીપ, પ્રકાશ અને ખુશીઓનો તહેવાર છે. પરંતુ તમારે જાણવું જોઈએ કે તમારે કયા સંજોગોમાં દિવાળીનો તહેવાર ન ઉજવવો જોઈએ. ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે શું પરિવારમાં મૃત્યુ પામ્યા પછી દિવાળીનો તહેવાર ઉજવી શકાય કે નહીં? તો ચાલો તમને જણાવી દઈએ. આ વિડીયોમાં આપણા ધાર્મિક ગ્રંથોમાં જન્મથી લઈને મૃત્યુ સુધીના નિયમો જણાવવામાં આવ્યા છે અને આપણે અલગ-અલગ સંજોગો અનુસાર આ નિયમોનું પાલન કરવું જોઈએ. આ નિયમોનું પાલન કરવાથી પરિવાર સમસ્યાઓથી મુક્ત રહે છે. જો કુટુંબમાં મૃત્યુ થાય તો શું આપણે દિવાળી ઉજવી શકીએ? ધાર્મિક દ્રષ્ટિકોણથી જો દિવાળીના દિવસે પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો તે દિવસે તહેવાર ઉજવવામાં આવતો નથી. કારણ કે આ સમયે પૂજા જેવા કામની મનાઈ છે. કારણ કે આ સમયગાળા દરમિયાન સૂતકનો સમયગાળો હોય છે જે 10 દિવસથી 1 મહિના સુધીનો હોય છે. સૂતકનું પાલન કરતી વખતે પરિવારે તહેવારો ન ઉજવવા જોઈએ અને મૃતકની આત્માની શાંતિ માટે પરિવારે સાથે મળીને પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે દિવાળીના દિવસે મૃત્યુ થાય તો ઘણા પરિવારો વર્ષો સુધી આ તહેવાર ઉજવતા નથી. કારણ કે એવું માનવામાં આવે છે કે જો કોઈ તહેવાર દરમિયાન પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો તે તહેવાર અમાન્ય માનવામાં આવે છે. સામાન્ય માન્યતા અનુસાર જે દિવસે અથવા વર્ષમાં પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય છે તે દિવસે દિવાળીની ઉજવણી ન કરવી જોઈએ. પરંતુ એવું કહેવાય છે કે જો પરિવારમાં નવો જન્મ થયો હોય અથવા તે જ દિવસે નવવધૂનું આગમન થાય તો ફરીથી તહેવાર ઉજવી શકાય છે. તો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.